અર્જન્ટમાં લગ્ન કરવા છે, કુંવારા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ ઘંટડીને ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા પાત્રની માહિતી મળતી રહે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવું પાત્ર લઈને આવી ગયો છું. નામ છે જીવીબેન. દેવી પૂજક સમાજમાંથી આવે છે અને વિસનગરમાં રહે છે. એમને ફોન કરેલો એટલા માટે આપણે ફોટો મૂકીએ છીએ અને એમના માટે પાત્રની માંગ કરી રહ્યા છે. જો મારું નામ મૌલિક છે, આપણે મેરેજ બ્યુરોનું કામ કરીએ છીએ. અત્યારે આ બેનને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. આપણો યુટ્યુબમાં વિડીયો જોયેલો, આપણે કોલ કરેલો, પણ બેનનું એમાં એવું હતું કે બેન રોતા હતા ને એવું બધું કરે ને, એટલે આપણે એવી વિડીયો મૂકતા નથી. એમાં એવું હોય કે સામેવાળા પાત્રની બદનામી થાય એવું આપણે કંઈ કામ કરવું નથી, બરાબર? એટલે રેકોર્ડિંગની ક્લિપ કોઈ ડાઉનલોડ કરીને પછી યુઝ કરે, દુરુપયોગ કરે, એવું કંઈ કરવાનું કામ નથી. જો નામ છે જીવીબેન, દેવી પૂજકમાંથી છે, સમાજમાંથી આવે છે. એટલે તમને ખબર જ હશે દેવ પૂજક ક્યાંમાં આવે છે. ઉંમરમાં જોવા જાવ તો 27 વર્ષ ઉંમર છે. છૂટાછેડા થયેલ છે. પતિ દારૂ પીવે છે. 50 વાળી પોટલી 2 પીને આવે છે દરરોજ. બેનનો ફોન આવેલો. બેને જે કીધું એ આપણે ઘટના કહીએ છીએ. જો સાંભળી લો ભાઈ બહેનો, જે બી સાંભળતા હોય, આમને કોઈ બી અધર કાસ્ટ હશે તો બી ચાલશે. જો ખાલી દલિત છોડીને, જો પટેલ, રબારી, પછી અધર કાસ્ટ, મોટી કાસ્ટ હશે તો બરાબર. અને જાહેર સૂચના, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. બેને જે કીધું છે એ આપણે કહી રહ્યા છીએ. જો સાંભળી લો બેનની કેવી પ્રોબ્લેમ છે ને શું છે એ સાંભળો. જો બેનનું નામ છે જીવીબેન, દેવી પૂજક સમાજમાંથી આવે છે. ઉંમર 27 વર્ષ છે. છૂટાછેડા થયેલ છે. પતિ 50 વાળી પોટલી 2 થી 3 પીને આવે છે. દરરોજના આવે છે અને દરરોજ આવીને મારે છે. અને બીજું, ખેતરમાં ખેતી કરે છે હાથી પાણીમાં, અને પતિને કોઈ શીખવાડે છે એટલે બેનને ખોટી રીતે મારે છે, બરાબર. બેને મને ફોટા મોકલ્યા, પણ આપણે ફોટા ના મૂકી શકીએ. એમાં એવું છે કે બેનની આપણી પ્રોબ્લેમ જોઈ હતી અને બેને મને કીધું કે સર આવી રીતે પ્રોબ્લેમ છે. મેં કીધું બેન જો અમે તમારું આ જે ક્લિપમાં તમે બોલી રહ્યા છો એ અમે ના મૂકી શકીએ, કેમ કે અમારે શું છે, તમારી કોઈ એવી બદનામી નથી કરવી. અમે અમારા અવાજમાં તમારું બધું જે બી ડિટેલ છે આગળ મોકલીએ. તો જોઈ લો બેન 10મું ફેલ છે, બરાબર. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. એમની મમ્મીનું નામ જેબરબેન છે અને પપ્પાનું નામ ચેતનભાઈ છે. ચેતનભાઈ અને જેબરબેને, અને ત્રણેયને થઈને મને ફોન કરેલો. મને કે સર મેં તમારા યુટ્યુબમાં વિડીયો જોયેલો. પહેલાં તો ચેતનભાઈએ બોલ્યા, પછી જેબરબેન બોલ્યા, પછી બેન બોલ્યા. બેન પછી રોવાનું ચાલુ કરી દીધું. મેં કીધું બેન રોવો છો કેમ? તો કે સર આવી રીતે આ પ્રોબ્લેમ છે. મેં કીધું શું પ્રોબ્લેમ છે બેન? એટલે મને કે સર મારે લગ્ન કર્યા હતા મારા પપ્પાએ, હું 9માં ભણતી હતી એ વખતે લગ્ન થઈ ગયા, અને આ જ ભાઈ જોડે થઈ ગયા, અને વિપુલ કરીને ભાઈ છે એના જોડે લગ્ન થઈ ગયા, અને કે સર આવી રીતે પ્રોબ્લેમ થઈ છે. મેં કીધું બેન જો હવે અમે તો તમારી એક મદદ કરી શકીએ. એમાં તો મેરેજ બ્યુરોનું કામ છે, જેમાં નામ અને ફોટો તમે મને મોકલો તો અમે આગળ પાત્રને મોકલીને તમારા લાયક કોઈ પાત્ર ગોતી આપીએ. તો બેને કીધું કે સર મારે આવી રીતે પ્રોબ્લેમ છે કે પતિ દારૂ પીને આવે છે અને રાતે કે મારે છે, અને કે બાજુવાળા ગામવાળા બામવાળા બધા ભેગા થઈને કે અમારે એકવાર એવું થયું હતું કે પપ્પા દારૂ પીને આવ્યા હતા અને શાકભાજી વેચવાનો કે અમે ધંધો કરીએ છીએ. મેં કીધું બેન કોઈ વાંધો નહીં, તમે બોલો. એટલે મને કે હું શાકભાજી વેચવાનો ધંધો કરું છું, અને અમારા ત્યાં કોઈ ભાઈ કિશનભાઈ કરીને અમારે ત્યાં શાકભાજી લેવા આવે છે, રેગ્યુલર કસ્ટમર છે. હવે અમારા જોડે હસી મજાક કરે છે તો ભાઈને થોડી શક થાય છે કે આવી રીતે છે ને આવી રીતે, એટલે ખોટી રીતે વેમ કરીને મને મારે છે. હું કંટાળી ગઈ અને મેં મારા પપ્પાને કીધું તો મારા પપ્પા કે તું ઘરે આવી જા અને કે છૂટાછેડા કરાવી દે. તો આપણે કે છૂટાછેડાનું ગોઠવીએ અને કે કરાવી દીધું છે. પણ અમારા કેવું છે કે અમે આ કાસ્ટમાંથી આવીએ છીએ ને, એટલે કે જલ્દી લગ્ન કરતું નથી. અને મારે હવે એવો વિચાર છે કે બીજી કાસ્ટમાં કરું. અને પછી મેં કે તમારી યુટ્યુબમાં વિડીયો જોયો એટલે મને એવું વિચાર આવ્યું કે લાવો મૌલિકભાઈને એકવાર ફોન કરીને જાણ કરું. એટલે મેં કીધું કોઈ વાંધો નહીં બેન, જો હવે તમારું નામ અને ફોટો મને મોકલો તો હું તમારા લાયક કોઈ પાત્ર ગોતી આપું. તો જો સામે જે બેન જોઈ રહ્યા છો એ બેન છે, પરિસ્થિતિ બહુ ગંભીર છે, શાકભાજી વેચવાનો ધંધો કરે છે. પણ મેઇન મુદ્દો કેવો છે, હવે આ ભાઈ મારતો હતો એના કારણે બેને ડિવોર્સ લીધા, અને હવે એવું છે કે બીજી અધર કાસ્ટમાં કરવા છે લગ્ન. અને આપણે તો બધી સમાજને સપોર્ટ કરીએ છીએ, અને આપણો એવો ઈરાદો છે કે સામેવાળું પાત્ર બિચારું ક્યાંક સારી જગ્યાએ થાય એનું મેરેજ, અને સારી જગ્યાએ રહી શકે છે, બરાબર. એટલા માટે હવે જોઈ લો બેનનું નામ છે જીવીબેન,
દેવી પૂજક સમાજમાંથી આવે છે, બરાબર. પહેલાં લગ્ન થયા હતા, પછી છૂટાછેડા થયા. પતિ 50 વાળી પોટલી દરરોજ પીને આવતો હતો, એ કારણ બેને છૂટાછેડા લીધા. બેને જે મને ફોટા મોકલ્યા એના પરથી તો મને ખબર પડી જ ગઈ કે આ નરાધમ આવો માણસ હશે. મેં કોઈ દાડો વિચાર્યું નહોતું. એ માટે આપણે આ બધું કહીએ છીએ, જાણ કરીએ છીએ કે ભાઈ જો છૂટાછેડા થયેલા હોય પછી લગ્નનું ગોઠવાય, પછી 2-3 મહિના પછી તમારે નાનો મોટો ઝઘડો થાય ને પછી તમે મને કોલ કરીને એમ કહો છો ને કે મૌલિકભાઈ હવે છૂટાછેડા કરો. એટલા માટે અમે કહીએ છીએ ભાઈ છૂટાછેડા જલ્દી નહીં થાય. તમે એકવાર કોઈ બી પાત્ર જુઓ છો મારા યુટ્યુબ ચેનલમાં અને પસંદ આવે છે ને પછી આપણું પાકું થાય છે, પછી તમે 2-3 મહિના પછી એમ કહો છો કે મૌલિકભાઈ હવે છૂટાછેડા કરો, તો મૌલિકભાઈ છૂટા ના છેડા કરાય કે ભાઈ એ છોકરી કોઈ બેન છે, એ બેન બી કોઈ બીજાની બેન હશે. જેમ તમારી બેન છે કોઈ બીજાના ઘરે જાય ને એમ આ બેન બી કોકના ઘરે જતી હોય, એટલે એકબીજાને ગમે તો થાય. તમે પછી એમ ફોન કરીને કહો મૌલિકભાઈ મારું કરાવી દો, તો મૌલિકભાઈ તો ગાંડા તો છે નહીં. અને એવું તો છે ને કે કરાવવાનું વાંધો નથી, કરાવી બી દઈએ પછી તમે 2-3 મહિના પછી પાછું એવું કે મૌલિકભાઈ હવે મને એની જોડે નહીં ફાવતું હોય તો છૂટાછેડા કરી દો, તો મૌલિકભાઈ તો ગાંડા તો છે ને. એટલે જાહેર સૂચના તમે કાન ખોલીને સાંભળી લેજો. જે બી વિડીયો જોતું હોય ભાઈ અને બહેન કે ગમે તે અધર કાસ્ટ, જો આ બેનને અધર કાસ્ટમાં કરવાનું છે, એમના પપ્પાએ મને વાત કરી છે અને બેને મને એવું કીધું કે જો ભાઈ મારે એવી પાર્ટી જોઈએ કે મારે કોઈ પ્રોબ્લેમ ના આવે, બરાબર. એટલે જો જે મોટી કાસ્ટમાં કઈ કીધી, દરબાર કીધી, પછી પટેલ કીધી, પછી મોટી કાસ્ટ જ કીધી છે, બરાબર. પછી જો જાહેર સૂચના, એકવાર લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જો નામ જોઈ લો, જીવીબેન દેવી પૂજક સમાજમાંથી આવે છે, છૂટાછેડા થયેલ છે, 27 વર્ષ ઉંમર છે, 10મું ફેલ છે, બરાબર. અને પહેલી વાર એમને આપણો વિડીયો જોયો, પછી બીજી વાર એમના પપ્પાએ જોયો, 2-3-4 દિવસથી હળંગ 4-5 દિવસથી પહેલાં વિડીયો જોયો, પહેલાં જોઈ લીધું કે બરાબર સાચું છે કે નહીં. એટલે પછી મને કોલ કર્યો કે ભાઈ આવી રીતે પ્રોસેસ આવી રીતે છે બેન ભાઈ. એટલે મેં કીધું કોઈ વાંધો નહીં, તમે નામ અને ફોટો મોકલી દો, અમે તમારા લાયક પાત્ર ગોતીશું. તો જો સામે પાત્ર જે તમને દેખાઈ રહ્યું છે એ બેન છે. આમ તો અમારે કંઈ કહેવાય ના, પણ બેને જ કીધું કે તમે આ સમાજનું આવી રીતે નામ લેજો. નામ વાઘરી કહેવાય આમ તો, એમને એવું કીધું, બરાબર. એમને કીધું વાઘરી. મેં કીધું કે કોઈ વાંધો નહીં બેન, તમે વાઘરી ના કહેશો, અમે દેવી પૂજક કહીશું. એટલે એ તો બધાને સમજણ પડી જશે કે આ સમાજમાંથી આ છે. આ બેનને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જાહેર સૂચના, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ના થાય. અને મિત્રો આ બેનના પતિ દારૂ પીવે છે અને ખોટી રીતે બેનને મારે છે અને બેને ડિવોર્સ લીધેલો છે. શાકભાજી વેચવાનો ધંધો કરતો હતા, પણ ત્યાં આગળ ભાઈઓ લેવા આવતા હતા, એ પ્રમાણે ભાઈ એમ કરતો હતો, એના કારણે બેન કંટાળી ગયા અને દરરોજ આવીને મારી જતો હતો. એટલે બેન હવે કંટાળીને મમ્મી પપ્પાને કીધું, એટલે મમ્મી પપ્પાએ છૂટાછેડા કરાય. હવે બેને આપણે યુટ્યુબમાં વિડીયો જોયો એટલે મને કે મારા અધર કાસ્ટમાં કરવું છે, એટલે આપણે સપોર્ટ કરીએ છીએ કે બિચારી બેન અધર કાસ્ટમાં કરવું તો કરાવી દઈએ, એમાં શું, ગમે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈએ, એમાં શું છે. તો જો આ એકવાર સાંભળી લેજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી નહીં થાય. અને અમારું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો, સામેવાળા પાત્રને અમે મોકલે, પાત્ર કહે છે કે મને ગમે છે તો રૂબરૂ મુલાકાતને 2-3 દિવસમાં જ ફેસલો કરાવી દઈએ. જે બી લગ્ન કરી રહ્યા છો તમે તમારા મનની મરજીથી કરાવી રહ્યા છો, જલ્દી છૂટાછેડા થશે નહીં. જાય શું આ અર્જન્ટવાળો કેસ છે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરાવી. ધન્યવાદ.